અમદાવાદ બોપલ ઘુમા બાદ હવે જુનાલ અને ચાંદખેડા રિંગ રોડ પર દીપડો દેખાયો હોવાનો દાવો થયો છે। આ દહેશતને લઈ અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। રિંગ રોડ પર આવેલ એક પાનના ગલ્લા નજીક રાત્રિના સમયે દીપડો રોડ ક્રોસ કરતો નજરે પડ્યો અને જે દ્રશ્ય સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। શહેરી વિસ્તારની આસપાસ દીપડો દેખાવાના આ વિડીયો સામે આવતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે। વન વિભાગ દ્વારા આ અંગે તાકીદે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિક લોકો કરતા જોવા મળ્યા। અમદાવાદ શહેરમાં 2 દિવસથી દીપડાની દહેશતના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસ અગાઉ ગુમા વિસ્તારમાં દીપડો દેખાયો હતો ને ત્યારબાદ હવે ચાંદખેડા વિસ્તારમાં આ દીપડો દેખાયો હોવાની વાત છે તે સામે આવી રહી છે। ચાંદખેડામાં આવેલું માધવ હોમ્સ છે તેની બહારના આ દ્રશ્યો છે। આ સ્થાનિકોનું કહેવું છે કે આ જે દેખાઈ રહ્યા છે તે દીપડાના ફૂટપ્રિન્ટ છે અને અહીંથી એક વાહન ચાલક જે છે તે પસાર થઈ રહ્યો હતો ને ત્યારે તેણે અહીંથી દીપડો પસાર થતા જોયો હતો ને તેણે એક ફોટો લીધો અને ત્યાંથી તે રવાના થઈ ગયા। પરંતુ હાલ જે પ્રમાણે સ્થિતિ જે છે તેની વાત કરીએ તો સ્થાનિકોમાં ક્યાંક આ વાતને લઈ અને ભય છે તે ફેલાયો છે। સામેની તરફ જોવા જઈએ તો જાડી ઝાખરા છે અને અહીંથી દીપડો પસાર થઈ ગયો હોય તેવી વાત છે તે સામે આવી રહી છે। આ બિલકુલ સામેની તરફની આ સ્થિતિ છે ને ત્યાં આ પ્રકારે જાડી ઝાખરા જે છે સાથે જ ખેતર અને ખુલ્લા પ્લોટ હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેના કારણે લોકો જે છે તેમાં ક્યાંક ભય ફેલાયો હોવાની વાત છે તે સામે આવી રહી છે। વધુ એક વખત વાત કરીશું, શું કહેશો? અહીં એક દીપડો દેખાયો હોવાની વાત છે। અમને સાંજે સમાચાર મળ્યા, વિડીયો વાયરલ થયો તો સવારે અહીંયા દીપડાની દહેશત બહુ વધી ગઈ છે। ખાસ તો મારું એવું કહેવું છે કે આ જે અમારી સામે જે ઝાડી છે એ ઝાડીના હિસાબે અહીંયા જાનવર સંતાય એવી શક્યતા વધારે હોય છે। હવે તો અમે ઓફકોર્સ આફ્ટર અ સર્ટન આવર અમે લોકો ઇવનિંગમાં બહાર નીકળતા પહેલાં ડેફિનેટલી વિચાર કરીશું ને કોન્સ્ટન્ટલી અમે ધ્યાન રાખીશું કે અમારા ગેટ્સ ક્લોઝ છે અને કોઈ સ્કોપ નથી કશું થવાનો। વન વિભાગ અહીંયા આવ્યું હતું? ના, હજુ સુધી નથી આવ્યું। સરકાર ખૂબ સારું કામ કરી રહી છે, તો અમારા આ એરિયામાં જે કોઈ પણ આવા વન જેવા આવા જાડી ઝાખરા જેવા થોડા ઘણા પ્રશ્નો છે એને જો નિરાકરણ કરે તો કદાચ આ જંગલ જેવા વિસ્તારમાં કે જંગલ જેવી ઝાડીઓની અંદર જંગલી જાનવર ઘૂસી ગયો હોય તો જે કોઈ કાફેરમાં બેસતા યંગસ્ટર્સ એ અહીંયા અવર જવર કરતા હોય ને એમની જાનહાનિ થાય તો એ આપણા બધા માટે માનવ હિતમાં નથી। તો સરકારશ્રીને વિનંતી કે એ વિશે પણ કંઈક યોગ્ય કાર્યવાહી કરે। સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે આ પ્રમાણેની વાત જે સામે આવી છે ને તેના કારણે ભયનો માહોલ છે તે ફેલાયો છે। સાથે જ સામેની તરફ જે જાડી ઝાખરા છે ને ખુલ્લો વિસ્તાર છે તેને થોડો રેગ્યુલર કરવાની તે લોકો માંગ કરી રહ્યા છે, જેથી કરી અને તે લોકો ભયના ઓથા હેઠળ નહીં પરંતુ શાંતિથી તે લોકો અહીં પોતાનું જીવન પસાર કરી શકે। જે પ્રમાણે મેસેજ વાયરલ થયો હતો ને તેના કારણે સ્થાનિકો જે છે તે મોર્નિંગ વોકમાં નીકળવાનું પણ ટાળી રહ્યા છે, સાથે જ બિનજરૂરી સોસાયટીની બહાર નીકળવાનું પણ તે લોકો ટાળી રહ્યા છે। આવા સંજોગોમાં વન વિભાગ પણ અહીં પહોંચે અને કાર્યવાહી કરે તેવી તે લોકોની માંગ છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।